માનનીય અધ્યક્ષશ્રી, ઉદ્યોગ અને ખાણી વિભાગ માટે કુલ 9,228 કરોડની જોગવાઈ. રાજ્યના અર્થતંત્રમાં મહત્વનો ફાળો આપી રોજગારીની વિપુલ તકોનું સર્જન કરનાર ઉદ્યોગ ક્ષેત્ર ઉત્તરોત્તર પ્રગતિ કરે તે સરકારનો ધ્યેય છે. રાજ્યમાં ઔદ્યોગિક વિકાસના જૂના ક્ષેત્રો સાથે નવીન તકનીકી ક્ષેત્રો પણ વિકાસ પામી રહ્યા છે. એડવાન્સ મેન્યુફેક્ચરિંગ, ડિજિટલ ટેકનોલોજી, ગ્રીન હાઇડ્રોજન અને તેના ડિરાઇવ્ડ્સ, એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રમાં વૈવિધ્યસભર ઔદ્યોગિકરણ દ્વારા આર્થિક સમૃદ્ધિનું સર્જન કરવા સરકાર સતત આગળ વધી રહી છે. ટેક્સટાઇલ નીતિ હેઠળ ટેક્સટાઇલ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે ₹1,600 કરોડની જોગવાઈ. સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગોને આત્મનિર્ભર ગુજરાત નીતિ અંતર્ગત પ્રોત્સાહન આપવા ₹1,550 કરોડની જોગવાઈ. મોટા કદના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે ₹1,145 કરોડની જોગવાઈ. ઔદ્યોગિક વસાહતોના ટ્રીટેડ વોટરનો નિકાલ કરવા અને માળખાકીય સગવડો વિકાસ કરી ડીપ સી પાઇપલાઇન નાખવા માટે ₹440 કરોડની જોગવાઈ.